નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 1 જે કુલ 5 ભાગની અંદર આપણે વિડીયો રેકોર્ડ કરવાના છીએ। અગાઉના 1 થી 4 ભાગ રેકોર્ડ કરી દીધેલા છે અને તે વિડીયો ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તે તમામ વિડીયોની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। અત્યારે ભાગ 5 પ્રકરણ છે ગણિતમાં પેટર્ન, તેના સંપૂર્ણ જે દાખલા આવેલા છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પ્રકરણ 1 તેનો ભાગ 5 તેની સમજૂતી મેળવીએ। સૌપ્રથમ છે 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ, એટલે કે સંખ્યાની શ્રેણીઓ છે એ એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે તે અહીં આપણે જોવાનું છે। ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે। આકારો આપણે જે ચોરસ, ત્રિકોણવાળા આ રીતે આકાર દોર્યા હતા, આ બધા આકાર અને અહીંયા ટપકા હતા, તો આ બધી છે આકાર શ્રેણી કહેવાય છે। અને જ્યારે 1, 2, 3 આ રીતે ક્રમમાં આવે છે તે સંખ્યા શ્રેણીઓ છે। હવે આ આકારવાળી અને આ સંખ્યાવાળી એ બંને એકબીજા સાથે સંબંધિત હોય છે। આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે। ઉદાહરણ આપણે જોઈએ તો નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી, નિયમિત બહુકોણ એટલે ત્રિકોણ, ચોરસ, પછી પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, આ બધા નિયમિત બહુકોણ કહેવાય। એ બહુકોણની સંખ્યા 3 થી શરૂ થાય છે। કેમ? કારણ કે આપણે આ ત્રિકોણ દોર્યું, એમાં કેટલી 1, 2 અને 3 બાજુઓ છે, માટે 3 થી સંખ્યા શરૂ થાય છે। તો 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે, એટલે કે 3 ચતુષ્કોણમાં એટલે કે ચોરસમાં 5, પંચકોણમાં 5, ચોરસમાં 4, પંચકોણમાં 5, ષટકોણમાં 6, સપ્તકોણમાં 7, અષ્ટકોણ, નવકોણ, દસકોણ। તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે। નિયમિત એક પછી એક વધતું જાય છે। નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે। આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ એટલે કે સાઈડ જે હોય છે એ બાજુઓ કહેવાય। ધારો કે આ ચોરસ દોરી તો આ બધી બાજુઓ કહેવાય, અને બધી કેવી હોય? સમાન હોય। દરેકનું માપ કેવું હોય? સરખું હોય। સમાન ખૂણા એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે। આ બાજુના માપ ચોરસમાં જુઓ તો આનું 3 સેમી હોય તો આનું પણ 3 સેમી, આ પણ 3 સેમી। આ જે ખૂણો છે કાટખૂણો બનાવતો હોય તો દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા જ બનાવતો હોય। એટલે કે બાજુઓ પણ સમાન હોય અને ખૂણાઓ પણ સરખા દેખાતા હોય। આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આના પછીનું ચેપ્ટર છે, તેની અંદર ખૂણાઓ કઈ રીતે માપવા। ધારો કે અહીંથી આ રીતે દોરેલું છે તો આ જે ખૂણો છે કેટલા માપનો છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં સમજવાનું છે। કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે। કોષ્ટક 3 તમે જોઈ શકશો। આગળ વધીએ, વિચારો અને શોધો। પહેલું છે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો। તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? સમાન સંખ્યા શ્રેણી મળે છે। શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો અહીંયા જોઈએ તો આ ત્રિકોણ
ત્રિકોણની અંદર આ બધી બાજુઓ કહેવાય. 1, 2 અને 3 બાજુઓ છે, માટે અહીંયા 3 બાજુઓ લખી દીધી. જેટલી બાજુઓ હોય એટલા ખૂણા બને. આ એક ખૂણો બન્યો, આ એક ખૂણો બન્યો, આ ખૂણો બન્યો, તો 3 ખૂણા બન્યા, તો 3. હવે બાજુઓ છે તેના આધારે ખૂણા નક્કી થાય છે. ધારો કે બાજુઓ ખૂણા વધારવા હોય તો બાજુની સંખ્યા પણ વધારવી પડે. માની લો કે આ જે ચોરસ મેં બનાવ્યું એની અંદર શું છે, જો આ ચોરસ બનાવ્યું, આ ચોરસની અંદર 4 બાજુઓ છે, અહીંયા આ 4 ખૂણા થાય છે. ઓકે, હવે આ 4 ખૂણામાંથી મારે એક બાજુ વધારવી હોય, જુઓ આ 4 વધી અને આ રીતે મેં પાછી આ 4 ને 5 બાજુ કરી તો ખૂણા પણ કેટલા થઈ ગયા, 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. ઓકે, એનો મતલબ કે બાજુઓ વધારો એટલે ખૂણા પણ વધે છે. ચતુષ્કોણની અંદર આ 4 બાજુઓ છે, તો અહીંયા 4 લખેલા છે. ખૂણા પણ અહીંયા આ આપેલા છે, આ ખૂણા આ રીતે દર્શાવાય. આના પછીના ચેપ્ટરમાં જોઈશું ખૂણાને કઈ રીતે દર્શાવવો તે. આ 4 ખૂણા થાય છે, 4 લખી દીધું. તે રીતે પંચકોણમાં પણ 5 બાજુ, 5 ખૂણા, ષટકોણમાં પણ 6 બાજુ, 6 ખૂણા, સપ્તકોણમાં પણ 7 બાજુ, 7 ખૂણા, આમાં 8, 9 અને 10. અહીંયા જે કોષ્ટક અહીંયા આપેલું છે તેની વિગત આપણે જોઈએ તો બંને કિસ્સાઓમાં મળતી સંખ્યા શ્રેણી 3, 4, 5 થી 10 સુધી છે. એટલે કે 3 થી શરૂ થતી ગણતરી સંખ્યાઓની શ્રેણી. આવું એટલા માટે થાય છે કારણ કે શા માટે થાય છે અહીંયા સમજાવવાનું કીધું છે. તો ખૂણાઓની સંખ્યા એ બાજુઓની સંખ્યા પર આધાર રાખે છે. મેં સમજાવ્યું તેમ જેટલી બાજુ કરશો એટલા ખૂણા બનશે. ધારો કે તમે આ 3 બાજુ કરી, 3 ખૂણા, અહીંયાથી 3, 4, 5, 6, 7, 8, આ રીતે 8 બાજુ કરો તો 8 ખૂણા બનાવવાના. ઓકે, સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો અહીં આપણે જોઈએ, મેં અગાઉ તમને સંપૂર્ણ આલેખની અંદર સમજાવેલું છે, તેનું સૂત્ર પણ આપેલું છે. આ છે, આ શિરોબિંદુ કહેવામાં આવે છે. આ શિરોબિંદુ છે એ જોડતો આ રેખાખંડ કહેવામાં આવે છે. તો આ એક રેખાખંડ બને છે. K2 માટે એક રેખાખંડ બને છે. K3 માટે 3 શિરોબિંદુ છે. 3 શિરોબિંદુ માટે એના રેખાખંડો આ 1, આ 2 અને આ 3 રેખાખંડ બને છે. તો આ 3. K4 માટે અહીંયા 4 શિરોબિંદુ છે, માટે અહીંયા આપણે 4 શિરોબિંદુ માટે આ સાઈડના 4 અને આ 5 અને 6 બને છે, માટે K4 માટે 6. હવે 1 થી 3 નો સરવાળો કર્યો તો 5 શિરોબિંદુ થયા, તો 4 ઉમેરવાનો, તો આનો સરવાળો કરો તો 10 રેખાખંડ મળે છે. અહીંયા જોવા જઈએ તો આ 5 રેખાખંડો આ રહ્યા, 2, 3, 4 અને આ 5, પછી આ 6, 7, 8, આ 9 અને આ 10. હવે આ 10 કઈ રીતે થાય છે અગાઉ પણ મેં બીજા ચોથા ભાગની અંદર તમને વિડીયો સમજાવેલો છે. અહીંયા 5 શિરોબિંદુ છે. 1 મિનિટ, અહીંયા કેટલા શિરોબિંદુ છે? 5 શિરોબિંદુ છે. તો અહીંયા 5 મેં લખી દીધા, આનું સૂત્ર છે. અહીંયા 5 કૌંસની અંદર 5 માંથી 1 બાદ કરવાનો છે, એના છેદમાં 2 લખવાના છે. બ્લુ કલર લઈ લઉં એટલે 5 માંથી 1 જાય તો 4 વધશે, અને કૌંસમાં રાખીશું. અહીંયા 5 ના 5 વધશે, એના છેદમાં 2 આવશે. અહીંયા 5 ચોક 20 થશે, તો અહીંયા આપણે 20 લખી દીધા છે, એના છેદમાં 2 લખ્યા છે. 2 એકા 2 અને 1 આ શૂન્ય. આપણો જવાબ 10 આવે છે. તો આનો જે K5 નો જવાબ આપણે 10 રેખાખંડ મળતા હતા એ અહીં આવી ગયા છે. તે રીતે કી 6 ની અંદર આપણે કરવા જોઈએ તો 5 ની અંદર અહીંયા તમારે 6 કરી દેવાના છે. અહીંયા પણ 5 ની જોડે 6 કરી દેવાના છે, કારણ કે 6 શિરોબિંદુ છે. આ 6 કરી દીધા. 6 માંથી 1 જાય તો અહીંયા 5 આવશે, તો અહીંયા 5 કરી દેવાના છે. આ 6 ના 6 કરી દેવાના છે. 6 પંચાને 30 થશે, તો અહીંયા આપણે 30 આવશે. તો આ 30 ના છેદમાં 2, 2 નો ઘડિયો એટલે કે 15 દુ 30, તો અહીંયા જવાબ આવશે આપણો 15. તો અહીંયા 15 રેખાખંડો K6 ની અંદર 15 રેખાખંડો મળે છે. આ રીતે મેં અગાઉ સમજાવેલું છે, અગાઉ ડીપમાં સમજાવેલું છે. જો વધારે સમજણ ના પડે તો આગળનો ભાગ જોઈ લેવા વિનંતી. એકબીજા પર ગોઠવેલા ચોરસ શ્રેણીમાં કુલ કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ શ્રેણી મળે છે? સમજાવી શકો આવું કેમ થાય છે? અહીંયા ટૂંકમાં તમને સમજાવું તો અહીંયા 1 છે, તો 1 ને 1 સાથે ગુણવાનો એટલે 1 એકા 1, તો અહીંયા ચોરસ પણ 1 થશે. હવે અહીંયા ત્રાસું મેં અગાઉના વિડીયોમાં સમજાવી દીધેલું છે. અહીંયા ત્રાસા કેટલા ચોરસ આવે છે, કેટલા બ્લોક આવે છે? 2 આવે છે. તો 2 આવ્યા, તો 2 ને 2 સાથે ગુણવાના, 2 દુ 4, તો અહીંયા 4 આવ્યા.
અહીંયા ત્રાંસા કેટલા ખાના આવ્યા? 1, 2 અને 3. 3 આવ્યા, 3 ને 3 સાથે ગુણવાના, 3 તરી 9 ખાના. અહીંયા કેટલા ખાના? 2, 3, 4 ખાના છે, 4 ને 4 સાથે ગુણવાના છે, ચોખ્ખું ચોખ્ખું. તો અહીંયા 16 નાના ચોરસ થશે. આ તમારે સમજી લેવાનું છે. ટાઇલ બનાવે છે, દરેક ટાઇલ્સમાં નાના ચોરસ હોય છે, તો તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી ચોરસ સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે n એટલે આપણે આ એક ખાનું છે એ સમજવાનું છે. n એટલે 2 લઈએ તો એટલે કે આ n એટલે આ 2 લીધા, એક ખાનું અને આ બીજું ખાનું, માટે 2 શું કર્યું હતું? 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 થાય તો 4 આવે. અહીંયા n એટલે 3 લીધા છે તો આ 3, આ n છે એની જગ્યાએ 3 મૂકતા તો 3 નો વર્ગ થશે એટલે કે 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાતનો મતલબ થાય છે 3 2 વખત ગુણવાના છે, 3 ગુણ્યા 3 તો 3 તરીને 9. તો આપણો જવાબ 9 આવે છે. આ પણ 9, આ 9 મળ્યા 3 ખાનાનું અને આ 9 મળ્યા. 3 નો વર્ગ એટલે 3 2 વખત ગુણવાના છે. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1. એવી રીતના 5 નો વર્ગ હોય તો 5 ગુણ્યા 5, પાયો 25. તો આ 25 જવાબ આવે. ચોથો, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. આ પણ અગાઉના ભાગમાં સમજાવી દીધેલું છે, એકદમ ઇઝી શીખવાડેલું છે. ફક્ત તમને ઘડિયા આવડવા જોઈએ. 1 થી 20 સુધીના ઘડિયા આવડે એટલે ગણિત તમને એકદમ ઇઝી લાગશે. શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો આપણે સમજીએ. અહીંયા આ રીતે મેં અગાઉના ચેપ્ટરમાં ભાગની અંદર શીખવાડ્યું હતું. અહીંયા એક ત્રિકોણ છે નીચે, તો 1 એકા 1 એના એ જ સાથે ગુણવાના, એક જવાબ આવે. અહીંયા નીચે આવા કેટલા ત્રિકોણ દેખાય છે? નીચેથી આવી ડિઝાઇન હોય એવા 2, તો 2 ને 2 સાથે ગુણવાના, 2 દુ 4. અહીંયા નીચે દેખાય છે 3, તો 3 તરી 9. અહીંયા નીચે દેખાય છે 1, 2, 3 અને 4, ચોખ્ખું 16. તો અહીંયા કુલ આની અંદર 16 ત્રિકોણ છે. અહીંયા દેખાય છે 1, 2, 3, 4 અને 5, તો પાયો 25. તો અહીંયા 25 ખાના થશે. તમને થાય સાહેબ ગણાવી લો તો ગણાવી લઈએ. આ 5 થયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. ઓકે, માટે તમારે શું કરવાનું છે? અહીંયા જેટલા નીચે છે 1, 2, 3, 4 અને 5, તો 5 આવ્યા તો 5 ને ફરીથી 5 વડે જ ગુણવાના, તો પાયો 25. તો 25 આપણો જવાબ આવે. અહીંયા નીચે એ રીતે સમજાવેલું છે. અહીંયા એવું કીધું છે, અહીંયા આ એક ત્રિકોણ છે, એકી સંખ્યા છે, એનો સરવાળો કરતો જવાનું. સૌપ્રથમ 1 અને 3નો સરવાળો કરો 4, પછી 1, 3, 5નો સરવાળો કરો તો 9. આ રીતે, એટલે કે આ 1 છે, આ ઓકે આની અંદર સમજાવું. આ 1 છે એ આ છે, પછી આ 3 ખાના આવ્યા તો આ 3 ત્રિકોણ. આ લાઈનની અંદર 5 ત્રિકોણ થાય છે માટે 5. આ લાઈનમાં 7 ત્રિકોણ થાય છે માટે 7. આ બધાનો સરવાળો કરો તો 16 આવ્યા. પણ અહીંયા મેં તમને સમજાવ્યું એમ આવી જ્યારે ખાના ગણવાના આવે ત્યારે 1, 2, 3 અને 4 ખાના છે, ચોખ્ખું 16. જવાબ તમારો મળી જશે. હવે કોચ હિમકણ એટલે કે સ્પીડ બમ્પ વાળું. તો અહીંયા કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને આ રીતે દર્શાવેલો છે, જે ગતિ અવરોધ સ્પીડ બમ્પ કહે છે. અહીંયા રેખાખંડ જોઈએ તો આ 1, 2, 3 અને 4 થાય છે. આ સ્પીડ બમ્પ વડે તેને બદલવામાં આવે છે. જેમ કે આ વધુને વધુ વખત કરવામાં આવે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. અહીંયા જોઈએ તો આ કેટલો લાંબો છે આ રેખાખંડ, અને આની અંદર જો સ્પીડ જેટલા આપણે વધાર્યા સ્પીડ બમ્પ એટલો એ રેખાખંડ છે એ એકદમ નાનો થતો ગયો. તો આવા કુલ કેટલા રેખાખંડો છે? અનુરૂપ સંખ્યા શ્રેણી જવાબ 3, 12, 48 છે, એટલે કે 4 ઘાતના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ નથી. તો અહીંયા આપણે એ સમજવાની છે. તો અહીંયા કઈ રીતે આગળ વધે છે? તો અહીંયા 3, 12, 48, 192, 768 સંખ્યા શ્રેણી મળે છે. તેમાં દરેક પદ એ 4 ઘાતના 3 ગણા છે, એટલે કે દરેક પદ છે 4 ઘાત એના 3 ગણા કરવાના. એટલે કે આ n1 લીધું છે તો 3 ગુણ્યા 4 0 ઘાત. 4 0 ઘાત કરો એટલે આપણને 1 જવાબ મળે. 4 0 ઘાત એટલે 1. તો અહીંયા 3 ના 3, તો અહીંયા આપણને 3 મળે છે. તો આ 3 થશે. હવે
n બરાબર 2 લીધા, 1 પછી 2, તો 2 લીધા, 3 ગુણ્યા 4 ની 1 ઘાત, 4 ની 1 ઘાત એટલે 4, 4 તરીને 12. તો અહીંયા જવાબ આપણને રેખાખંડની સંખ્યા 12 મળે છે. આ ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, 12 રેખાખંડો. આની અંદર 3 લેતા આપણને 48 મળે છે, એટલે કે આ 3 આપણે નંબર લીધા, એમાં 3 ગુણ્યા 4 ની 2 ઘાત, એટલે કે 4 2 વખત ગુણવાના, ચોકો ચોકો 16, 16 તરીને 48, તો 48 આવ્યા. 48 આ રીતે 4 અહીંયા મૂકતા 192, અથવા તો 1ના 4 ગણા કરવાના, 4 એકા 4 એટલે કે 12, તો 12 ચોક 48, 48 ચોક 192, 192 ચોક, આ રીતે આપણને 4 ગણા થતા જાય છે. સારાંશ આપેલો છે. આખું જે પ્રકરણ 1 છે એ ટૂંકમાં સમજાવેલું છે. તો ગણિતને પેટર્ન શા માટે અસ્તિત્વમાં આવી તે સમજૂતીની શોધ તરીકે જોઈ શકાય છે. ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત પેટર્નમાં સંખ્યા શ્રેણીઓ છે. સંખ્યા શ્રેણીઓમાં કેટલાક મહત્વના ઉદાહરણોમાં ગણતરીની સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ, ત્રિકોણીય, ઘન સંખ્યાઓ, વિરહંક સંખ્યાઓ, 2ની ઘાતનો સમાવેશ, 3ની ઘાતનો સમાવેશ, આ બધી અઢળક પેટર્નો તમને મળી શકે. કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સુંદર અને નોંધપાત્ર રીતે સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે 1થી શરૂ થતી એકી સંખ્યાઓની શ્રેણીનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એટલે કે એકી સંખ્યાઓ 1 છે, 1 અને 3, આનો એકી સંખ્યા 1 પછી 3 આવે તો આ બંનેનો સરવાળો કરવાથી 4 મળે, આ બેકી સંખ્યા મળી. તે જ રીતે 3 વત્તા આના 3 પછીની એકી સંખ્યા આવે 5, તો 3 અને 5નો સરવાળો કરતા 5 ને 3 8, તો આ બેકી સંખ્યા મળી. આવું આ કહેવા માંગે છે. સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરવાથી શ્રેણીઓ અને તેમની વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ મળી શકે છે. ધારો કે આ 3 છે, તો આ 3 છે તે 3ને આ રીતે ત્રિકોણ સ્વરૂપે દર્શાવ્યા, તો આ ત્રિકોણાકાર આકૃતિ થઈ. તો આ આકૃતિ છે આપણને સરળતાથી સમજાય તે માટે અહીંયા બતાવવામાં આવેલું છે. આકાર શ્રેણીઓ એ ગણિતમાં પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર છે. આકાર શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં નિયમિત બહુકોણ, સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ, એકબીજા પર ગોઠવેલા ચોરસ, કોચ હિમકણનો સમાવેશ થાય છે. આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે ઘણા રસપ્રદ સંબંધો ધરાવે છે. તો મિત્રો, આશા રાખું કે આ દરેક ચેપ્ટર જે પ્રકરણ 1 છે તેના દરેક ભાગ છે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. તો મિત્રો, આવજો. ફરી મળીશું પ્રકરણ 2ની અંદર. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.